આ થાંભલા સુધી અહીંયા એક કેમેરો નાખ્યો જુઓ છે. હવે અહીંયા અવારનવાર કચરા નાખે છે, ધરાર નાખવે છે, કોઈને પૈસા દઈને કરતા હોય કે જે હોય તે ધમકીથી કરતા હોય એને જોવાનું. આ સામે રોડ ઉપર બધા રહે છે, સરકારી ખરાબો જગ્યાના જ મકાન આવેલા છે, પણ એનો કચરો અહીંયા નાખે છે. અને સોસાયટીઓમાં કેટલી ગાડીઓ સરકારે મુકાવી દીધી છે, એમાં ઉપયોગ નથી કરતા, કારણ કે અમારે અહીંયા ગંદકી થાય એટલે આ ઘરના બીમાર પડે. એટલે આ વાળ જુઓ. અમારે 2 દીકરીઓને આણો વાયરો અખાત્રીજનો ગઈ અખાત્રીજ, ત્યારે અહીંયા આવી વાડ છે તો ડોઝર મારી અને જ્યાં અહીંયાથી ડોઝર ખાલીને આ થળિયું નાખી ગયેલ છે કોક. એનું છે સીસીટીવી કેમેરો. આ વાડ વીખી જાય, અવારનવાર આવા ધંધા કરે છે. વળી અમે આ બીજું ઝાડું મૂક્યું છે અહીંથી આમ ફરતીકર વાડ કરેલ છે. એ જગ્યાનો કબજો આ લોકો કોઈ ગુંડાગીર્દી કાં સરકારી કોઈ માણસો દ્વારા, એમ કે મહાનગરપાલિકામાંથી આવે છે. મહાનગરપાલિકામાં એક બાજુ કચરો આ વાડમાંથી એક લાકડાથી કાઢે, બીજા હોય આવે અંદર નાખી જાય. અહીંયા સુધી આ જગ્યા છે. આ બીજો ચોથો કેમેરો આ બાજુ, 4 10 ઉપર એક કેમેરા, 2 ઘરે છે, 6 કેમેરા નાખેલા છે. પણ કેમેરાની આ કોઈ જાતને બીક નથી, કારણ કે અહીંથી જામનગરથી એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અવારનવાર આવેદનપત્ર આપેલા છે, અવારનવાર એને પેન ડ્રાઈવની મોકલેલ છે, અરજીઓ મોકલાવેલ છે, રજિસ્ટર એડિંગ કરીને રૂબરૂ. પછી મોદી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, હર્ષ સંઘવી સાહેબ ગયા 5મા મહિનામાં, ગયા વર્ષે 5મા મહિનામાં 20 તારીખની આસપાસ અમે આખો પરિવાર હર્ષભાઈ સંઘવીને મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવા ગયેલા, પણ મુખ્યમંત્રી સાહેબ ક્યાંય હાજર નથી એવો સવાલ કહેવામાં આવ્યો. અને હર્ષભાઈ સંઘવીને એ કે મળવાનું નહીં, એ કે નીચેના માણસોને મળી લેવાનું. કોઈ એક ભાઈએ મળ્યા હતા, એણે અરજી દીધી છે ને, અને મુખ્યમંત્રી સાહેબની ઓફિસમાં એવી જ રીતે એના કોઈ માણસ બેઠા હતા, એણે અરજી લીધી અને પેન ડ્રાઈવ લીધી ને અમને સામી અરજીમાં એ પણ લેખિતમાં પણ દીધેલું છે. પણ આજ દી સુધી કોઈ ન્યાય મળેલ નથી. પણ 2-4-6 મહિને એકવાર આમથી વાળ વીખવા આવે, બીજી વાર આમથી વાળ વીખવા. આ જગ્યાનો કબજો છે, આ પ્રૂફ છે, એ બધું એ લોકોને વીખવું છે. અને આ 9 માણસમાં કોઈને એમને કીધા કાઢવા વગર મારી નાખવાના પ્લાન છે. જાહેર જનતા આ વિડીયા અમારા કોઈ બી આવે એટલા શેર કરજો કે જાહેર જનતાને ખબર પડે.